ગુડ મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. તો લેક્ચર નંબર 13 ની અંદર આપણે કન્ટિન્યુ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીશું. તો સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.31, યસ, સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.31, સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.31 સોલ્વ કરીએ, જેની અંદર ઘણા બધા થિયરિકલ ક્વેશ્ચન પૂછેલા છે. એક એક ક્વેશ્ચન આપણે સમજીને આન્સર આપવાનો છે, રાઈટ? તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. પહેલો ક્વેશ્ચન શું પૂછેલો છે? બે મોટા Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા ગોળાઓને એકબીજાની નજીક લાવવામાં આવે તો એમની વચ્ચે લાગતું બળ આના વડે અપાય છે, હા કે ના? તો આપણે સમજીએ. તો ધારો કે આપણી પાસે બે વિદ્યુતભારિત ગોળાઓ છે. આના ઉપર કંઈ Q1 વિદ્યુતભાર છે અને એક બીજો ગોળો છે. આ બીજા ગોળા ઉપર કંઈ Q2 વિદ્યુતભાર છે અને બંનેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ આ Q2 આ Q1, બંનેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ આપણે R કહી દઈએ. હવે જો આપણે આ બંને ગોળાને નજીક લાવીએ તો એમની વચ્ચે લાગતું ફોર્સ, આ જે સૂત્ર આપેલું છે ફોર્સનું, F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. અહીંયા કુલમનો નિયમ જ લખેલું છે, કશું નથી. Q1 Q2 અપોન R² વડે આપી શકાય? તો ના. જ્યારે તમે આ બંને ગોળાને નજીક લાવશો તો બંને ઉપર પોઝિટિવ ચાર્જ છે, એના કારણે આ ગોળા ઉપરનું વિદ્યુતભાર વિતરણ જે છે એ ચેન્જ થઈ જશે. જેમ જેમ ગોળા નજીક આવતા જશે તો કેવી પરિસ્થિતિ થશે એ આપણે જોઈએ. જો બંને ગોળાઓ નજીક આવશે તો બંને ઉપર પોઝિટિવ ચાર્જને કારણે આ જે નજીકની સપાટી છે એ નજીકની સપાટી ઉપરનો પોઝિટિવ ચાર્જ છે દૂર જતો રહેશે. એટલે પોઝિટિવ ચાર્જનું કોન્સન્ટ્રેશન અહીંયા આવી જશે. સેમ વસ્તુ અહીંયા પોઝિટિવ ચાર્જનું કોન્સન્ટ્રેશન આવી જશે. તો જે ફર્સ્ટ કેસની અંદર આપણે બંનેના સેન્ટર અહીંયા લેતા હતા, આ હકીકતમાં આપણે શું લેતા હતા કે બંને વિદ્યુતભારો અહીંયા કેન્દ્ર પર કેન્દ્રિત થયેલા છે. Q1 અહીંયા કેન્દ્રિત છે અને Q2 અહીંયા કેન્દ્રિત છે. પણ હવે શું થશે? આ જે છે એનું કેન્દ્ર દૂર જતું રહેશે. બંનેનું કેન્દ્ર કેવું થશે? દૂર જતું રહેશે. એટલે R જે છે એ બદલાઈ જશે. એના કારણે તમે કુલમના નિયમનો ઉપયોગ કરી શકો નહીં જ્યારે બંને વિદ્યુતભારિત ગોળાઓ નજીક આવતા હોય ત્યારે. તો અહીં આન્સર લખેલો છે કે ના, જ્યારે ગોળાઓને નજીક લાવવામાં આવે ત્યારે એમના ઉપરનું વિદ્યુતભાર વિતરણ અનિયમિત થાય છે, તેથી કુલમનો નિયમ પડાતો નથી. ઓકે, તો આ ફર્સ્ટ ક્વેશ્ચન હતો. સેકન્ડ ક્વેશ્ચન, જો કુલમનો નિયમ 1/r² ને બદલે 1/r³ મુજબ આધારિત હોય તો ગોસનો નિયમ જે છે એ સાચો રહે? તો કે ના, ગોસનો નિયમ પડાતો નથી. કુલમનો નિયમ 1/r² ને બદલે 1/r³ પર આધારિત થાય ત્યારે. બરાબર છે? શું કામ નથી પડાતો? તો એના માટે તમારે ગોસના નિયમની સાબિતી જોવાના. ગોસના નિયમની સાબિતી. ગોસના નિયમની સાબિતી તમે જોશો તો એની અંદર આ 1/r² નું ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં જો 1/r³ કરી દેવામાં આવે તો ગોસના નિયમનું ઇક્વેશન બદલાઈ જાય છે. તમે આ સાબિતી વાંચો તો ત્યાં તમને ખ્યાલ આવી જશે. ઓકે, નેક્સ્ટ છે, એક વિદ્યુત ક્ષેત્ર સંરચનામાં એક પરીક્ષણ વિદ્યુતભારને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે તો એ તે બિંદુમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા પર ગતિ કરવા લાગશે. સરસ ક્વેશ્ચન પૂછેલો છે. ધારો કે આપણી પાસે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. આપણે બે કેસ લઈએ. ધારો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતે છે, સુરેખ છે, રાઈટ? અને અમુક એક બીજો કેસ લઈએ કે જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વક્ર આકાર છે, કોઈ આવી રીતે, એવું સમજી લો ને. તો ધારો કે કોઈ એક પરીક્ષણ વિદ્યુતભારને આપણે આ P બિંદુ પાસેથી મુક્ત કરીએ. P બિંદુ પાસેથી આપણે Q0 જેટલો ધન વિદ્યુતભાર મુક્ત કરીએ તો શું થશે કે આના ઉપર જે ફોર્સ લાગશે એ ફોર્સ સીધી રેખામાં લાગશે. આ દિશાની અંદર જ ફોર્સ લાગશે અને જે દિશામાં ફોર્સ લાગે એ જ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય એટલે વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરશે. પણ આ કિસ્સાની અંદર શું થશે? ધારો કે હું P બિંદુ અહીંયા લઉં, અહીંયા મેં P બિંદુ લીધેલું છે અને અહીંયા જો આપણે પરીક્ષણ વિદ્યુતભાર Q0 મૂકીએ તો જે ફોર્સ લાગવાની ડિરેક્શન છે એ આ આવશે, સ્પર્શકની દિશામાં ફોર્સ લાગશે. તો આ કિસ્સાની અંદર પ્રવેગ પણ આ દિશામાં હશે એટલે ગતિ અહીંયા સ્પર્શકની દિશામાં થશે. વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશામાં ગતિ થશે નહીં. તો આની અંદર શું કહી શકાય કે જો ક્ષેત્ર રેખાઓ સીધી હોય તો ક્ષેત્ર રેખાની દિશામાં ગતિ થશે,
વક્ર ક્ષેત્ર રેખા હશે તો ક્ષેત્ર રેખાની દિશામાં ગતિ નહીં થાય. ખ્યાલ આવે છે? તો અહીંયા એવું કીધું છે કે ભાઈ વિદ્યુત ભાર ક્ષેત્ર રેખાની દિશામાં ગતિ કરે એવું જરૂરી નથી. જો ક્ષેત્ર રેખા સુરેખ હોય તો સાચું છે. ક્ષેત્ર રેખાઓ જે છે એ પ્રવેગની દિશા આપે છે. શેની દિશા આપે છે? પ્રવેગની દિશા આપે છે. એ વેગની દિશા આપતા નથી. ઓકે, ચાલો. ડી ક્વેશ્ચન. ન્યુક્લિયસના ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર કક્ષા દરમિયાન કેટલું કાર્ય થયું હશે? જો કક્ષા લંબવૃત્તીય હોય તો શું થાય? આપણને ખ્યાલ છે કે ન્યુક્લિયસની અંદર શું પરિસ્થિતિ હોય છે? તો કે એમાં પોઝિટિવ ચાર્જ જે છે એ નેગેટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન ઉપર એટ્રેક્શન ફોર્સ લગાવે છે, F = QE, અને એના કારણે વર્તુળાકાર ગતિ થાય છે. તો આપણને ખ્યાલ છે કે વર્તુળાકાર ગતિ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સંકલન અથવા તો વર્તુળાકાર ગતિ ઉપરનું વર્ક ડન એ હંમેશા શૂન્ય હોય છે. બંધ માર્ગ ઉપરનું વર્ક ડન કેવું હોય છે? શૂન્ય. એનું કારણ એ છે કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ એ પણ સંરક્ષી બળ છે. આ સંરક્ષી ક્ષેત્ર છે અને કોઈ પણ સંરક્ષી ક્ષેત્રમાં બંધ ગાળા ઉપરનું કાર્ય હંમેશા શૂન્ય હોય. આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર સંરક્ષી ક્ષેત્ર અને સંરક્ષી બળ વિશે વાત કરેલી. અહીંયા લખેલું છે કાર્ય શૂન્ય થશે. શું કામ? કે પૂર્ણ કક્ષાના આકાર સાથે કંઈ લેવા દેવા નથી. વર્તુળાકાર હોય કે લંબવૃત્તીય, બંને કિસ્સાની અંદર કાર્ય શૂન્ય થશે કારણ કે બંધ માર્ગ હોય છે. ત્રીજું, આપણે જાણીએ છીએ કે વિદ્યુતવાળી સુવાહકની સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર અસતત હોય છે. શું ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ અસતત હોય છે? કાલે આપણે એક એક્ઝામ્પલ ગણ્યો તો જેની અંદર આપણે વિદ્યુતવાળી સપાટીની એક બાજુથી બીજી બાજુ જઈએ તો વિદ્યુત ક્ષેત્ર અસતત આવતું હતું. તો વિદ્યુત સ્થિતિમાન પણ અસતત હોય છે. તો એની અંદર આપણે ના પાડશું. એનું કારણ શું છે? કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. જો ધારો કે કોઈ એક વિદ્યુતવાળી સપાટી હોય તો અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઉપર તરફ છે, અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ નીચે તરફ છે. એટલે તમે બંનેની ડિરેક્શન જે છે ચેન્જ થાય છે, એટલે તમે એનો ડિફરન્સ મેળવી શકો. જે કાલે આપણે મેળવ્યો હતો E1 - E2, કાલે એક એક્ઝામ્પલમાં કર્યું હતું. પણ સ્થિતિમાન તો અદિશ રાશિ છે, તો બંનેના મૂલ્ય જે છે આ બાજુથી આ બાજુ મૂલ્ય સરખા જ રહેશે. એટલે આપણે અહીંયા ના પાડશું. ના, વિદ્યુત સ્થિતિમાન સતત હોય છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એક સરખું હોય છે. F. એકલા સુવાહકનો કેપેસિટન્સનો તમે શું અર્થ કરશો? કોઈ એક સિંગલ સુવાહક હોય, માનો કે એક સિંગલ ગોળો છે, તો આના કેપેસિટન્સનો શું અર્થ કરશો? હવે કોઈ એક સિંગલ સુવાહક હોય એના પર પણ વિદ્યુત ભારનો તો સંગ્રહ કરી શકાય છે, તો એક સિંગલ સુવાહકને આપણે કેપેસિટર ગણી શકાય. કોઈ પણ એક સિંગલ સુવાહક હોય એના ઉપર વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકાય છે, એટલે એને આપણે કેપેસિટર ગણી શકાય. તો અહીંયા લખેલું છે કે એક વાહકને પણ કેપેસિટર કહી શકાય કારણ કે એના પર પણ વિદ્યુત ભાર સંગ્રહ કરવાની એની પાસે કંઈક તો ક્ષમતા છે જ. આઈડલ રીતે આપણે ઉધારી લેવાય કે જે બીજો સુવાહક છે એ અનંત અંતરે રહેલો છે. જનરલી સિંગલ સુવાહક કેપેસિટરમાં એવું ગણવામાં આવે છે જે આમાં લખેલું છે. લાસ્ટ ક્વેશ્ચન. પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 80 છે અને માઇકા જે છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે. તો પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક મોટું હોવાનું કારણ સમજાવો. જો ડાઇલેક્ટ્રિક એટલે થાય અવાહક. ડાઇલેક્ટ્રિક એટલે શું થાય? અવાહક. તો અવાહક બે પ્રકારના હોય, આપણે જોયું હતું, ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય અને અધ્રુવીય બે પ્રકારના ડાઇલેક્ટ્રિક હોય કે નહીં? એની અંદર જે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક હોય એને કંઈક ડાયપોલ હોય છે, એના અણુને કંઈક ડાયપોલ હોય છે, પ્લસ માઇનસ આ રીતે હોય. અને જે અધ્રુવીય અણુઓ હોય એમાં પ્લસ અને માઇનસ બંનેના કેન્દ્ર એક જ બિંદુ પર કેન્દ્રિત થયેલા હોય. તો જે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક હોય ને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક હંમેશા મોટો હોય. ધ્રુવીય ડાઇલેક્ટ્રિકનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેવો હોય? મોટો હોય. અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક હોય એનો ડાઇલેક્ટ્રિક અચળાંક હંમેશા નાનો હોય. તો આપણે કહી દેવાનું કે જે પાણીના અણુઓ છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, એટલે કે એ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે. જ્યારે માઇકાના પરમાણુઓ જે છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ નથી ધરાવતા, એટલે કે એ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે. એટલા માટે પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક મોટો જોવા મળે છે. ઓકે, તો બધા થિયરિકલ આન્સર છે. થિયરી શાંતિથી વાંચવાની અને સમજવાની. નેક્સ્ટ એક્ઝામ્પલ.
અહીંયા તમને એક નળાકાર કેપેસિટરની વાત કરી છે. હવે એમ જોઈએ તો થિયરીની અંદર આપણે કોઈ પણ જગ્યાએ નળાકાર કેપેસિટરની વાત આવતી નથી. તમને અહીંયા બે વસ્તુ પૂછેલું છે. જે નળાકાર કેપેસિટર છે એની અંદર કેવી રીતે એને બનાવેલું છે, તો કે એની અંદર બે નળાકાર છે. બે નળાકારને સમઅક્ષીય રીતે ગોઠવેલા છે. બે નળાકારને કેવી રીતે ગોઠવેલા છે? સમઅક્ષીય રીતે ગોઠવેલા છે. નળાકાર કેપેસિટરની રચના કંઈક આવી હોય. બંનેની પછી કંઈક ત્રિજ્યા આપેલી છે અને તમારે એનું કેપેસિટન્સ મેળવવાનું છે. તો આ દાખલાની અંદર તમારે કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર ડાયરેક્ટ જ યાદ રાખવું પડશે. 2πε0L log base E R1/R2. આ સૂત્ર જે છે બુકમાં આપેલું છે અને આ સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ડાયરેક્ટ યાદ રાખવાનું છે. યાદ રાખવાનું છે. JEE અથવા તો નીટની પ્રિપેરેશન કરતા હશો તો સર તમને આ સૂત્ર મેળવતા શીખવાડશે. બાકી NCERT માટે તમારે કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર જે છે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. કેપેસિટન્સ મળી જાય પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવા માટે V = Q/C આ બંને સૂત્રનો ઉપયોગ કરી આ એક્ઝામ્પલ ગણવાનો છે. એટલે આની અંદર કોઈ પણ પ્રકારનું લોજિક નથી, ખાલી બે સૂત્ર યાદ હશે તો બે સૂત્ર ઉપર બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. કિંમતો મૂકી અને સાદુરૂપ આપશો તો એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 10⁷ ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોટ રેટિંગ ધરાવતું એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. તો પહેલા તો આપણે અહીંયા ખબર પડે છે કે આપણે એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. આપણે શું કરવાનું છે? એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. ઓકે, અને એનામાં ડાઇલેક્ટ્રિકનો યુઝ કરવાનો છે. અંદર આપણે ડાઇલેક્ટ્રિક ભરવાનું છે. તો આપણે બ્લુ કલરની પેનથી ડાઇલેક્ટ્રિક અંદર ભરી દઈએ. અંદર આપણે શું ભરવાનું છે? ડાઇલેક્ટ્રિક ભરવાનું છે. અને આ જે ડાઇલેક્ટ્રિક છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K = આપણે 3 રાખવાનો છે. બરાબર છે. બીજું શું કીધું છે અહીંયા કે સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 10% કરતાં ક્ષેત્ર કદી ન વધે એવું આપણે રાખવાનું છે. તો જો આપણે 50 pF નું કેપેસિટન્સ મેળવવું હોય તો પ્લેટનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? ચાલો, આપણે એક સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવાનું છે. કેવી રીતે બનાવવાનું છે? તો કે વચ્ચે એક ડાઇલેક્ટ્રિક રાખવાનો છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K = 3 છે. તો આપણને ખ્યાલ છે કે જો ડાઇલેક્ટ્રિક રાખશું તો કેપેસિટન્સ જે છે C' એ K ટાઈમ્સ વધારે થઈ જશે C0 કરતા. C' આપણે કેટલું જોઈએ છે? 50 pF જોઈએ છે. 50 pF, P એટલે 10⁻12 ફેરાડે. આટલો C જોઈએ છે. K કેટલો આપેલો છે? 3. C0 શું લખી શકાય? C0 લખી શકાય εA/D. આટલું તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ડાઇલેક્ટ્રિકનો યુઝ કરીને કેપેસિટર બનાવશું તો એનો કેપેસિટન્સ જ્યારે અહીંયા હવા હોય એના કરતાં K ગણું થઈ જશે અને એ આપણે જોઈએ છે 50 pF, 3ε0A/D. તો આપણે આ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું રાખવું જોઈએ એ આપણે મેળવવાનો છે. તો આપણી પાસે જો D ની વેલ્યુ નથી કે આ બે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડિસ્ટન્સ કેટલું રાખવું જોઈએ એ વેલ્યુ આપણી પાસે નથી. તો એ વેલ્યુ મેળવવા માટે આપણે બીજો બધો ડેટા યુઝ કરીએ. તો એ વેલ્યુ મેળવવા માટે આપણે વોલ્ટેજ આપેલા છે. તો વોલ્ટેજ = આવું લખી શકાય ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇન્ટુ D. સો D = V/E લખી શકાય. તો V તો આપણી પાસે છે 1 કિલોવોટ એટલે 10⁻³ વોટ. પણ આપણી પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ નથી. તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ માટે માહિતી આપી છે કે જે ડાઇલેક્ટ્રિક લીધેલો છે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 10⁷ વોલ્ટ/મીટર છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે? 10⁷ વોલ્ટ/મીટર. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું થાય કે જે મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર આ ખમી શકે એમ છે એ આટલું છે. પણ આપણે આટલું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ નથી કરવાનું, એનું 10% જ ક્રિએટ કરવાનું છે. શું કરવાનું છે? એનું 10% જ ક્રિએટ કરવાનું છે. સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતાં ક્ષેત્ર વધે નહીં તે ઈચ્છનીય છે. તો આપણે અહીં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેટલું લેશું? આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10%, ડાઇલેક્ટ્રિક
સ્ટ્રેન્થના 10% જેટલું વિદ્યુત ક્ષેત્ર. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 10⁷, એના 10% એટલે 10/100, તો 0 0 કેન્સલ, તો 10⁶ વોલ્ટ પર મીટર. આટલું વિદ્યુત ક્ષેત્ર જ આપણે ક્રિએટ કરવાનું છે. હિયર ઇઝ 10⁶ વોલ્ટ પર મીટર, તો અહીંયા આવશે 10⁻³ મીટર. તો ડી મળી ગયું. તો હવે આપણે ડી મળી ગયું છે, તો બધું કિંમતો મૂકી સાદુરૂપ આપી શકાય. 50 × 10⁻12, ડીની વેલ્યુ ઉપર આવી જશે, ધેટ ઇઝ 10⁻³ 3 નીચે આવી જશે, એપ્સાઇલોન નોટ નીચે આવી જશે 8.85 × 10⁻12. તો અહીંયા પ્લેટનું ક્ષેત્રફળ મળી જશે એ. એકદમ સિમ્પલ ક્વેશ્ચન જ છે, કશું છે નહીં. આટલી વસ્તુ કરવાની, આ રીતે ચાલવાનું. ક્વેશ્ચન ઉપરથી સમજતા જશો તો ઇઝીલી સોલ્વ થઈ જશે. ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. 2.35 R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો. તો અહીંયા લઈએ આપણે R1 જેટલી ત્રિજ્યા અને Q1 જેટલો વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો. અહીંયા R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતા એક કવચ વડે ઘેરાયેલો છે. કોના વડે ઘેરાયેલો છે? R2 જેટલી ત્રિજ્યા, R2 જેટલી ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતા કવચ વડે. કવચ ઉપર કેટલો વિદ્યુતભાર છે? Q2 વડે ઘેરાયેલો છે. ચાલો આટલી માહિતી આપી છે. હવે શું કીધું છે? હવે એવું દર્શાવો કે જો Q1 ધન હોય તો જ્યારે તે બંનેને તાર વડે જોડેલા હોય તો કવચ પર કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ પર વહન પામશે. સેન્ટરમાં છે એ ગોળો છે અને બહાર જે છે એ કવચ છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. આ R1 ત્રિજ્યા છે અને આ ગોળો છે અને બાર જે છે કવચ છે. તમને એવું કીધું છે કે જો આ બંનેને વિદ્યુતભાર વાહક તાર વડે જોડી દઈએ તો વિદ્યુતભાર જે છે એ ગોળા ઉપરથી કવચ પર જવો જોઈએ, એવું આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યુતભારનું વહન હંમેશા હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ થાય. તો પહેલા આપણે જે આ કવચ છે એ કવચ પર વિદ્યુત સ્થિતિમાન મેળવીએ કે આ કવચ પર, ધારો કે આ કવચ ઉપર હું અહીંયા કોઈ P બિંદુ લઈ લઉં, આ કવચ ઉપર P બિંદુ લઈ લઉં તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો પહેલું કામ આપણે એ કરીએ કે કવચની સપાટી પરનું સ્થિતિમાન, કવચની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન લખીએ. તો કવચની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે કહીએ V(2), કેટલું થશે? તો આ કવચ જે છે, કવચ એની ત્રિજ્યા R2 છે, એના ઉપરનો વિદ્યુતભાર Q2 છે, તો આટલું થશે KQ2/R2. સૂત્ર તમે જોઈ ગયા હશો. પણ બીજું શું થશે કે એના સેન્ટરની અંદર Q1 વિદ્યુતભાર ધરાવતો ગોળો પણ છે કે નહીં? જો અહીંયા Q1 વિદ્યુતભાર પણ છે તો આ P બિંદુ એટલે કવચની જે સપાટી છે એ અહીંયાથી R2 જેટલા ડિસ્ટન્સ ઉપર રહેલી છે કે નહીં? કવચની સપાટીનું દરેક બિંદુ કેટલા ડિસ્ટન્સ ઉપર રહેલું છે? R2 ડિસ્ટન્સ ઉપર રહેલું છે. તો આ ગોળાનો સમગ્ર વિદ્યુતભાર એના સેન્ટર પર કેન્દ્રિત થયેલો ગણી શકાય. તો આ Q1 વિદ્યુતભારને હું સેન્ટર પર લઈ લઉં તો ત્યાંથી R2 ડિસ્ટન્સ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો એ આવશે +KQ1/R2. ખ્યાલ આવે છે? એટલે કવચ ઉપર જે વિદ્યુતભાર છે Q2 એના કારણે પણ સ્થિતિમાન છે અને સેન્ટર પર જે ગોળો છે એ ગોળાનો સમગ્ર વિદ્યુતભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણીએ તો એના કારણે પણ સપાટી પર સ્થિતિમાન છે. તો આ કવચની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. હવે એવી જ રીતે જે છે એ આપણે ગોળાની સપાટી પરનું સ્થિતિમાન મેળવીએ. ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન જેને આપણે V1 લખીએ. તો ચાલો આ જે ગોળાની સપાટી છે, ગોળાની સપાટી ક્યાં આવેલી છે ખાસ જોવો. અહીંયા Q1 વિદ્યુતભાર છે એ કવચની અંદર છે કે નહીં? અહીંયા Q1 ચાર્જ
અને રેડિયસ r1, તો આ જે સપાટી છે એ આ કવચની અંદર છે કે નહીં? તો કવચની અંદર આ કવચ પરના વિદ્યુતભાર Q2 ના કારણે સ્થિતિમાન કેટલું થાય? તો એ સ્થિતિમાન થાય કે Q2/R2. જેટલું કવચની સપાટી પર સ્થિતિમાન છે એટલું અંદરના દરેક બિંદુ પાસે સ્થિતિમાન હશે. જેટલું કવચની સપાટી પર સ્થિતિમાન છે એટલું જ કવચના અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન હોય. સ્થિતિમાન બધાનો ટોપિક જો થિયરી બરાબર આવડતી હશે તો ખબર પડશે. પ્લસ આ R1 ત્રિજ્યાના ગોળાની સપાટી પર આ Q1 વિદ્યુતભારને કારણે સ્થિતિમાન, તો એ થશે કે Q1/R1. હવે આ બંને ઇક્વેશનને ધ્યાનથી જુઓ તો અહીંયા છે કે Q2R2, તો અહીંયા પણ છે કે Q2R2, એટલે આ બંને પદ એક સરખા થયા. અહીંયા છે કે Q1R2 અને અહીંયા છે કે Q1R1, પણ આપણને રકમ ઉપરથી ખ્યાલ છે કે R1 લેસ ધેન R2 છે. R1 લેસ ધેન R2 છે એટલે આની વેલ્યુ જે છે એ કેવી થશે? વધારે થશે, કારણ કે એનો છેદ નાનો છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકાય કે V1 ગ્રેટર ધેન V2, એટલે V1 પોટેન્શિયલ વધુ છે. તો જો આ બે ગોળાની સપાટી વચ્ચે હું કોઈ વાહક તાર જોડી દઈશ તો આ નીચેના ગોળાની આ જે વિદ્યુતભાર છે એ બધો વિદ્યુતભાર ક્યાં જશે? અહીંયા સપાટી પર આવવા લાગશે. ખ્યાલ આવે છે? કારણ કે હાયર પોટેન્શિયલ V1 થી લોઅર પોટેન્શિયલ V2 તરફ વિદ્યુતભારનું વહન થાય. તો અહીંયા એવું લખી શકાય કે R1 લેસ ધેન R2 ઇમ્પ્લાઇઝ V1 લેસ ટુ V2 હોવાથી ગોળા પરથી વિદ્યુતભાર કવચ તરફ વહન પામે છે. કવચ તરફ વહન પામે છે, એવું લખી શકાય. થઈ જાય કે નહીં? તો આ તો સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.35. કવચની સપાટી પર સ્થિતિમાન, ગોળાની સપાટી પરનું સ્થિતિમાન, અને એના ઉપરથી આટલું લખી શકાય. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઉદાહરણ નંબર 2.6. આ ઉદાહરણના એક્ઝામ્પલ છે. ઉદાહરણ નંબર 2.6 શું કીધેલું છે કે એક દ્રવ્યના અણુને 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. એટલે એક અણુની ચાક માત્રા જે છે એ છે 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. હવે જો 1 મોલ જથ્થાને 10⁶ વોટ પર મીટર મૂલ્ય ધરાવતા વિદ્યુત ક્ષેત્ર લગાડી અને ધ્રુવીભૂત કરેલ છે. 1 મોલ જથ્થાને આપણે ધ્રુવીભવન કરવાનું છે. ઇલેક્ટ્રિકલ ફિલ્ડની વેલ્યુ કેટલી રાખવાની છે? 10⁶ વોલ્ટ પર મીટર. જથ્થો કેટલો લેવાનો છે? 1 મોલ જથ્થો. 1 મોલ જથ્થો. 1 મોલ જથ્થાનો મતલબ શું થાય? એવોગેડ્રો નંબર જેટલા અણુઓ, એટલે અહીંયા 6.6 ક્રોસ 10⁻26 જેટલા અણુઓ આપણે લેવાના છે. આટલા અણુઓ લેવાના છે. ઓકે, હવે શું કીધું કે વિદ્યુત ક્ષેત્રની દિશા 60 ના કોણ જેટલી બદલવામાં આવે તો નવી દિશામાં જે છે નવી દિશાની અંદર જે ધ્રુવીભવન થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરો. તો ધારો કે આપણી પાસે પહેલા કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી મળે છે એ જોઈ લઈએ. સોરી, હા, એ કંઈ નહીં, પહેલા જ ગણી લઈએ તો બી ચાલશે. ચાલો, કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? કુલ ડાયપોલ મોમેન્ટ 1 મોલ જથ્થો લઈએ તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? P ટોટલ. એક અણુ પાસે કેટલી છે? 10⁻⁻29. કેટલા અણુઓ છે? તો કે આટલા. તો અહીંયા લખીએ 6 ક્રોસ 10⁻26 ક્રોસ 10⁻29. તો કુલ ડાયપોલ મોમેન્ટ થશે 6 ક્રોસ 10⁻⁻, સોરી અહીંયા 23 આવશે, લખવામાં ભૂલ થઈ ગઈ છે, 23. તો 6 ક્રોસ 10⁻6 કુલમ ઇન્ટુ મીટર. આ ટોટલ આપણને ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. બરાબર છે? હવે જ્યારે આપણે આટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ત્યારે બધી જ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય તો ટોટલ સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે -P.E. બધી જ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, ક્ષેત્રની દિશામાં ડાયપોલ ગોઠવાઈ જાય તો સ્થિતિ ઉર્જા થાય -P.E, એટલે -PE
cos 0 ડિગ્રી. p ની વેલ્યુ આપણી પાસે છે 6 - 6 ક્રોસ 10⁻⁻⁶ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે 10⁻⁶ cos 0 1. તો ઉર્જા આવશે -6 જૂલ. રાઈટ, આ પહેલી કન્ડિશન, ઇનિશિયલ કન્ડિશનની વાત થઈ. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા એકાએક ચેન્જ કરી નાખવાના છીએ. વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે કેટલા એંગલે કરી દઈએ છીએ? 60 ડિગ્રી. તો હવે બધી જ ડાયપોલ જે છે એ 60 ડિગ્રી એંગલે ગોઠવાઈ જાય તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે -Pe cos 60. p ની વેલ્યુ -6 ક્રોસ 10⁻⁻⁶, અહીંયા 10⁻⁶, અને cos 60 = 1/2. તો હવે સ્થિતિ ઉર્જા થઈ જાય -3 જૂલ. u ફાઇનલ. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો થાય? u ફાઇનલ - u ઇનિશિયલ. તો -3 -6 જૂલ પ્લસ, એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આવે 3 જૂલ. તો આ 3 જૂલ ઉર્જા ગઈ ક્યાં? તમે જે પોલેરાઇઝેશન કર્યું, પેલા ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ હતી. જેવું તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે દરેક અણુની ડાયપોલ જે છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. હવે તમે વિદ્યુત ક્ષેત્રને 60 ડિગ્રીએ લઈ ગયા તો દરેક અણુની ડાયપોલ જે છે એ 60 ડિગ્રીએ ગોઠવાઈ જશે. તો પહેલી કન્ડિશનમાં ઉર્જા હતી -6 જૂલ, બીજી કન્ડિશનમાં -3 જૂલ. તો જે 3 જૂલ ઉર્જાનો જે ડિફરન્સ એવો એ ક્યાં ગયો? તો આ ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થઈ. આ ઉર્જા એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થશે. ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થશે. ખ્યાલ આવશે? સિમ્પલ એક્ઝામ્પલ છે, પોલેરાઇઝેશન બેઝ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ સોલ્વ કરતા પહેલા ધ્રુવીભવન વાળી જે થિયરી છે પોલેરાઇઝેશનની થિયરી એ એક વખત વાંચી જવાની ને પછી સરસ મજાનો એક્ઝામ્પલ ગણી લેવાનો. ચાલો, ઉદાહરણ નંબર 2.7. અગેન બધા થિયરિકલ ક્વેશ્ચન પૂછેલા છે, બહુ મસ્ત ક્વેશ્ચન છે આ બધા. સૂકા વાળમાં પસાર કરેલા કાંચકો એ કાગળના ટુકડાને આકર્ષે છે. શા માટે? પહેલો જ ક્વેશ્ચન પૂછ્યો છે. તમે જો કાંચકો જે હોય તમારું માથું ઓળવા માટેનો, એને જ્યારે તમે સૂકા વાળની અંદર ફેરવશો તો ત્યારે શું થાય? તો કે વાળ અને કાંચકા વચ્ચે ઘર્ષણ થવાને કારણે આ કાંચકા ઉપર વિદ્યુત ભાર આવશે. કાંચકો કેવો થશે? વિદ્યુત ભારિત થશે. આના ઉપર કંઈક પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ આવી શકે. કોના કારણે? ઘર્ષણના કારણે. ઘર્ષણના કારણે અહીંયા વિદ્યુત ભાર આવશે. ઘર્ષણના કારણે. આ પહેલી વસ્તુ. હવે જે આ વિદ્યુત ભાર આવ્યો એ કંઈક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ કરશે. જે કંઈ પણ વિદ્યુત ભાર આવેલો છે એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ કરશે. હવે આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર તમે કોઈ કાગળનો ટુકડો મૂકશો તો કાગળ જે છે એ અવાહક છે એટલે એને ડાઇલેક્ટ્રિક કહેવાય. કાગળ કેવો છે? અવાહક, એ ડાઇલેક્ટ્રિક છે. તો આ અવાહકનું શું થશે? ધ્રુવીભવન થશે. એનું શું થશે? ધ્રુવીભવન થશે. એટલે અહીંયા ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે. આ બાજુ જે છે નેગેટિવ ચાર્જ આવશે, આ બાજુ પોઝિટિવ ચાર્જ આવશે. તો આ નેગેટિવ ચાર્જ જે છે એના કારણે અહીંયા એટ્રેક્શન થશે એટલે કાગળનો ટુકડો આ બાજુ આકર્ષાય છે. આવું આપણે ઘણી વખત જોયેલું છે. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો કે સૂકા વાળમાં કાંચકો નાના ટુકડાઓને આકર્ષે છે. તો બે ઘટના અહીંયા બને છે. જ્યારે તમે કાંચકો ફેરવો છો તો ઘર્ષણના કારણે એના ઉપર વિદ્યુત ભાર આવે છે. એ વિદ્યુત ભાર અનિયમિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એની અંદર કાગળનો ટુકડો આવે તો કાગળના ટુકડાનું ધ્રુવીભવન થાય અને એના કારણે એના ઉપર નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ આવે એટલા માટે એ આકર્ષાય છે. જો વાળ ભીના હોય અથવા વરસાદી દિવસ હોય તો શું થાય? જો ભીના વાળ હશે તો ઘર્ષણ ઓછું થશે તો અહીંયા વિદ્યુત ભાર આવી શકે નહીં અને આ પ્રકારનું આકર્ષણ થઈ શકે નહીં. અગેન રિપીટ કરીએ છીએ કે જો વાળ ભીના હોય તો એના કારણે ઘર્ષણ ઓછું થાય અને એના કારણે કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ન આવે અને આ પ્રકારનું આકર્ષણ જોવા મળે નહીં. બી ક્વેશ્ચન. સામાન્ય રબર અવાહક છે પરંતુ વિમાન જે હોય એ વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે? સરસ મજાનો ક્વેશ્ચન પૂછેલો છે કે વિમાનના ટાયરો જે છે એને થોડાક એવા સુવાહક બનાવવામાં આવે છે. એની પાછળનું કારણ શું છે? તમને ખ્યાલ છે કે વિમાન છે એ જ્યારે જમીન ઉપર લેન્ડ કરે, જ્યારે એ જમીન ઉપર લેન્ડ કરે ત્યારે ફૂલ સ્પીડમાં ફરતા હોય તો ત્યારે શું થાય કે ઘર્ષણને કારણે
આના ઉપર વિદ્યુત ભાર આવી શકે, ઘર્ષણના કારણે શું થઈ શકે, આના ઉપર વિદ્યુત ભાર આવી શકે. જો સુવાહક હશે તો એ વિદ્યુત ભાર તરત જ સપાટી પર આવી અને જમીનમાં જતો રહેશે. પણ જો અવાહક હશે તો એ વિદ્યુત ભાર ત્યાંનો ત્યાં રહેશે અને ઘર્ષણને કારણે ત્યાં સ્પાર્ક થઈ શકે અને ટાયર સળગી શકે. એટલા માટે વિમાનના ટાયરો થોડાક સુવાહક બનાવવામાં આવે છે કે જેથી એની સપાટી ઉપરનો વિદ્યુત ભાર જમીનમાં જતો રહે. બહુ સિમ્પલ રીઝન છે. ત્રીજું, દહનશીલ દ્રવ્યને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય એવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે? આ જ રીઝન. દહનશીલ દ્રવ્યો લઈ જતા વાહનો છે એની જે ટેન્ક હોય, માનો કે કોઈ વાહન જતું હોય તો એની જે ટેન્ક હોય એ ટેન્ક ધાતુની બનેલી હોય, તો આ ટેન્ક ઉપરથી થોડુંક અર્થિંગ આપેલું હોય. શું આપેલું હોય? અર્થિંગ નીચે તરફ. તો અહીંયા કોઈ ચાર્જ આવે તો એ ચાર્જ બધો ક્યાં જતો રહે? જમીનમાં જતો રહે. જો એ ચાર્જ ત્યાં ભેગો થાય અને ગરમીને કારણે કે ગમે એ કારણે જે છે અહીંયા સ્પાર્કિંગ થઈ શકે અને વાહન સળગી શકે. તો એનું કારણ આ બી જેવું જ છે, બીજું કશું નથી. ડી, હાઈ પાવર લાઈન ઉપર પક્ષી આરામથી બેસી શકે છે પણ માણસ ઊભા ઊભા ટચ કરે તો માણસને આંચકો લાગે. આ બી સરસ મજાનું રીઝન છે. માનો કે આ વિદ્યુત ભારિત તાર છે, આની અંદર વિદ્યુત ભારનું વહન થાય છે, આની અંદર કંઈક I જેટલો કરંટ પાસ થાય છે. હવે જો કોઈ પક્ષી અહીંયા બેસી જાય, કોઈ પક્ષી જે છે એ અહીંયા બેસી જાય તો એને શોર્ટ નહીં લાગે. પક્ષીને કોઈ પણ પ્રકારનો શોર્ટ નથી લાગતો, કારણ કે પક્ષીના જે બંને પગ છે એ જો તાર ઉપર છે. એટલે આ પક્ષીમાંથી વિદ્યુત પ્રવાહ કોઈ પણ જગ્યાએ જઈ શકે નહીં. પણ એ જ જગ્યાએ માણસ જે છે, માણસ જમીન ઉપર ઊભો હોય, ધારો કે અહીંયા માણસ જમીન ઉપર ઊભેલો છે અને જો માણસ એને ટચ કરશે તો વિદ્યુત આંચકો લાગશે. શું કામ? કારણ કે જેવો માણસ વિદ્યુત પ્રવાહ ધારિત તારને ટચ કરશે એટલે આ બધો ચાર્જ જે છે એ માણસમાંથી પસાર થઈ અને જમીનમાં આવશે. અહીંયાથી કરંટ ફ્લો થશે, કારણ કે જમીન છે એ 0 વોલ્ટેજ પર હોય, એનું પોટેન્શિયલ 0 ગણવામાં આવે. જ્યારે આનું તો કંઈક પોટેન્શિયલ હશે 15 વોલ્ટ 20 વોલ્ટ જે હોય તે. બરાબર છે? તો અહીંયા હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ ફ્લો થવાની જગ્યા છે જો તમે જમીન ઉપર છો. એટલે કરંટ તમારામાંથી ફ્લો થશે એટલે તમને વિદ્યુત આંચકો લાગશે. જ્યારે અહીંયા કરંટને ફ્લો થવા માટે કોઈ જગ્યા નથી. બીજું થઈ શકાય, જો તમે બંને હાથ પકડીને તાર સાથે લટકી જશો, બંને હાથ પકડી અને તાર સાથે લટકી જશો, તમે કોઈ સંપર્કમાં ન આવો તો તમને પણ વિદ્યુત આંચકો નહીં લાગે, કારણ કે કરંટને ફ્લો થવા માટે જગ્યા નથી. પણ આવું સાહસ કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે? એમ કહે છે કે અમારા ફિઝિક્સના સરે કીધું કે આમ લટકી જાવ તો શોર્ટ ના લાગે. હકીકતમાં તો શોર્ટ ના લાગે, પણ એવું કરવાની જરૂર નથી. ઓકે, ચાલો. તો આ તું ઉદાહરણ નંબર 2.7. તો આટલા એક્ઝામ્પલ તમારે ધ્યાનથી વાંચી અને સોલ્વ કરવાના છે. હવે બાકી થોડાક જે એક્ઝામ્પલ રહ્યા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરી લેશું. ઓકે, થેન્ક યુ.